તમે 10,000 રૂપિયા રોકો અને એના બદલામાં તમને 4,000 કરતાં પણ વધારાનું વ્યાજ મળવા લાગે તો તમને એમ થતું હશે કે ભાઈ સાહેબ આ કઈ રીતે શક્ય છે? શક્ય છે, બિલકુલ શક્ય છે, અને સરકાર જ આ લાભ આપી રહી છે. પરંતુ હજુ પણ ઘણા બધા લોકોને ખબર જ નથી કે આનો લાભ કઈ રીતે લેવાનો છે. જો તમારે આ લાભ લેવો હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે હું જેની વાત કરી રહ્યો છું એ છે NSC એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. આ પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે. તમને એમ થતું હશે કે આ તો વર્ષો જૂની સ્કીમ છે, પરંતુ વર્ષો જૂની સ્કીમ છે ચોક્કસથી, પરંતુ તમારામાંથી પણ ઘણા બધા લોકોને આની ખબર નહીં હોય. અને આનાથી પણ વિશેષ જે લોકો અત્યારે આની અંદર રોકાણ કરી રહ્યા છે એમને અત્યારના જે વ્યાજ છે, વ્યાજના દર છે એના વિશે નથી ખબર. એટલા માટે થઈને ખાસ કરીને હવે સમજી લેજો કે આગળના સમયમાં કઈ રીતે 10,000 રૂપિયાથી 4,000 રૂપિયા સુધીનો તમને વ્યાજ મળી શકે. આ વિડીયો તમારે પૂરો જોવાનો છે. હવે જો મહત્વની એક વાત, આ પોસ્ટ ઓફિસની સ્કીમ છે એટલે ડાયરેક્ટ સરકાર આની ઉપર બધી જ વસ્તુ કરતી હોય છે. એટલે સમજી શકાય છે કે સરકાર છે એટલે આપણે ભરોસો ચોક્કસ કરી શકીએ છીએ. બીજી એક વાત, અત્યારે 7.7% જેટલું વ્યાજ મળી રહ્યું છે, પરંતુ આ જે વ્યાજ છે એ તમને માસિક નહીં પરંતુ એક સાથે મળવાનું છે. કઈ રીતે મળવાનું છે તો ખાસ કરીને જ્યારે તમારી મેચ્યોરિટી થઈ જશે, એટલે કે તમારા રોકાણની મેચ્યોરિટી થઈ જશે ને ત્યારે તમને આ બધું જ એક સાથે મળવાનું છે. હવે ખાતું છે ને કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે, હું ખોલાવી શકું, તમે ખોલાવી શકો, નાનું બાળક માટે પણ પોતાના જે પેરેન્ટ છે એ ખોલાવી શકે છે. આનાથી પણ વિશેષ જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો, એટલે કે 2 વ્યક્તિ 3 વ્યક્તિ બધા જ લોકો આ એકાઉન્ટ ખોલાવી શકે છે. હવે આની શરૂઆત છે ને તમે 1,000 રૂપિયાથી કરી શકો છો, પરંતુ મેક્સિમમ લિમિટ કોઈ જ નથી રાખેલી. એટલે સમજી શકાય છે કે આગળના સમયમાં જો તમારે મોટો લાભ લેવો હોય ને તો ચોક્કસથી આ સ્કીમમાં લાભ લેવા જેવો છે. જો ટેક્સની વાત કરીએ તો જો તમે ઓલ્ડ ટેક્સ રિજીમ એટલે કે જૂની કર વ્યવસ્થા પસંદ કરો છો તો ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ તમને 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ મુક્તિનો લાભ મળી શકે છે. પરંતુ હા, જો તમે ન્યૂ ટેક્સ રિજીમમાં છો તો આ ડિડક્શન તમને નહીં મળે. હવે વાત કરી લે કે કઈ રીતે 10,000 માંથી તમને 4,000 રૂપિયાનું વ્યાજ મળવાનું છે. ધારો કે તમે દર મહિને 10,000 રૂપિયાનું એક NSC સર્ટિફિકેટ ખરીદો છો. આવું તમારે સતત 5 વર્ષ એટલે કે 60 મહિના સુધી કરવાનું છે. 5 વર્ષમાં તમારું કુલ રોકાણ થશે 6 લાખ રૂપિયા. જેવું તમારું 5 વર્ષનું રોકાણ પૂરું થશે એટલે 61માં મહિનાથી તમે જે પહેલું 10,000નું સર્ટિફિકેટ ખરીદ્યું હતું એ મેચ્યોર થશે. અત્યારના 7.7%ના વ્યાજ દર પ્રમાણે એ 10,000ની સામે તમને મળશે 14,490 રૂપિયા. એટલે કે તમે જે 10,000 રૂપિયા રોક્યા હતા એ પાછા મળ્યા છે, સાથે 4,490 રૂપિયાનું ચોખ્ખું વ્યાજ મળ્યું. હવે જો તમે આ 10,000 રૂપિયાને ફરીથી રીઇન્વેસ્ટ કરો છો તો દર મહિને તમારા હાથમાં 4,490 રૂપિયાની ફિક્સ કમાણી આવતી થઈ જશે. અને આ બધું જ પૂરેપૂરી રીતે ગેરંટેડ છે. જો ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો તમારે ડોક્યુમેન્ટ્સની અંદર ઓળખનો પુરાવો, જેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાસપોર્ટનો યુઝ કરી શકો છો. સરનામાના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલ અથવા તો બેંક પાસબુકનો ઉપયોગ કરી શકો છો. આની સાથે સાથે તમારે તમારી સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ રાખવાના છે. હવે આ સ્કીમ એવા લોકો માટે છે કે જે લોકોને કોઈ પણ પ્રકારનું જોખમ લેવું જ નથી, જે લોકોને એવું છે કે મારા પૈસા 100% સેફ રહેવા જોઈએ, આગળના સમયમાં મને એનું વ્યાજ પણ થોડું ઘણું મળવું જોઈએ, ખાસ કરીને 4,000 રૂપિયા જેટલું. ત્યાર બાબતને લઈને તમારું શું કેવું છે? તમે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો? શું તમારી ઈચ્છા છે? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો.